દક્ષિણ થોડા દક્ષિણ છે ભાઈ આ હિંદ મહાસાગર એની બાજુમાં આપણો આ કયો દેશ છે કોઈને ખબર છે શ્રીલંકા સરસ ભારતની બંને બાજુ એટલે કે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ બે ટાપુ આવેલા છે આ ટાપુ કયા છે અંદમાન નિકોબાર કયા છે ભાઈ અને ઉપર જે કેવા કે ખાડી છે એ કઈ ખાડી કહેવાય બંગાળની ખાડી અહીંયા એટલે કે ગુજરાતની નીચે કયો સાગર આવેલો છે ભાઈ અરબ સાગર સરસ અને અરબ સાગરની નીચે અહીંયા લક્ષદ્વીપ કયા ટાપુ છે ભાઈ લક્ષદ્વીપ હવે આપણે વાત કરીએ કે ઉચ્ચ પ્રદેશો તો ભારતનો જે નીચેનો દક્ષિણ બાજુનો જે ભાગ છે એ કયો ઉચ્ચ પ્રદેશ કહેવાય હા દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કયો કહેવાય જેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પણ કહેવામાં આવે છે બરાબર ત્યારબાદ એનાથી થોડું ઉપર માળવાનો ઉચ્ચ પ્રદેશ કયો છે ભાઈ બરાબર અને જે અહીંયા જે એક ઉત્તરના ભાગમાં હિમાલય જોડે કહેવાય કે ભાઈ જે આ કર્યું છે એ ઉત્તરનો મેદાન પ્રદેશ છે શું છે ભાઈ બીજું ભારતની ઉત્તર બાજુ કયો પર્વત આવેલો છે ભાઈ હિમાલયના કેટલા ભાગ પડે છે ત્રણ સૌથી જે ઉત્તરથી પહેલો જે ભાગ છે એને કયો કહેવાય ભાઈ ત્યારબાદ મધ્યમાં આવેલો મધ્ય હિમાલય અને બીજો છે ભાઈ લઘુ હિમાલય તો ભાઈ હિમાલયમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે સૌપ્રથમ વાત કરી કે અહીંયા છે બ્રહ્મપુત્રા જે થોડું કહેવાય કે આપણા ભારતનો એક હિસ્સો છે ચીનની અંદર થઈ અને ભારતના બંગાળની જે ખાડી છે એ બાજુ જાય છે બીજી વાત કરીએ કે ભારતની સૌથી મોટી નદી કઈ એ પણ હિમાલયમાંથી નીકળે છે જો આ ગંગા નદી છે ત્યારબાદ છે યમુના કઈ નદી છે ભાઈ આ ઉપરાંત ગંડક કોસી બરાબર વગેરે નદીઓ જે અહીંયા અલ્હાબાદ આવેલું છે અલ્હાબાદમાં કહેવાય કે ત્રણ નદીઓ છે કે સંગમ મળે છે ત્યારબાદ તે પશ્ચિમ બંગાળની અંદર મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવે છે આ ત્રણ નદીઓ અને કહેવાય કે ભાઈ અહીંયા મુખ્ય ત્રિકોણ પ્રદેશના કહેવાય કે વન આવેલો આ બાજુ વાત કરીએ કે ભારતની ઉત્તર એટલે કે વાયવ્ય દિશા કઈ દિશા ભાઈ વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે પાકિસ્તાન તો ભારતના જે હિમાલય પ્રદેશ છે ત્યાંથી એક નદી જાય છે સિંધુ નદી છે સૌથી મોટી નદી છે જે હિમાલયની મોદી નીકળી અને પાકિસ્તાનમાં જાય છે ત્યારબાદ ભારતનું સૌથી મોટું કહેવાય કે રણ પ્રદેશ વિસ્તાર કયો છે કયા રાજ્યમાં છે રાજસ્થાન જેને ભારતીય મહામારું સ્થળ કહેવાય શું કહેવાય ભાઈ ભારતીય મહામારું સ્થળ રાજસ્થાનની અંદર આવે છે ત્યારબાદ તે ત્રણ પર્વતમાળા આવેલી છે સૌથી પહેલી છે અરવલ્લીની પર્વતમાળા કઈ છે ભાઈ ત્યારબાદ વિંધ્યાચલની પર્વતમાળા કઈ ભાઈ અને સાતપુડાની પર્વતમાળા ત્યાંથી નદી નીકળે છે નર્મદા નદી કઈ નીકળે છે ભાઈ મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટક નામના જે પર્વત છે ત્યાંથી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી થઈ આપણે આગળ ભરૂચ જોડે આપણે નવા ગામ જોડે કયો ડેમ વધ્યો છે ભાઈ સરદાર સરોવર ડેમ કયો વધ્યો છે નર્મદા નદી ત્યારબાદ ગુજરાતની બીજી મોટી નદી છે સાબરમતી કઈ છે ભાઈ બરોબર સાબરમતી નદી તો આ રીતે આખું ભારતનો આપણે ભૂપૃષ્ઠની વાત કરી બરોબર દરેક આના વિશે ખ્યાલ આવો જોઈએ બધા એક વખત ફરીથી નજર મારી લો આજે